શું તમે ક્યારે વિચાર્યું છે કે આખું ઘર જેમના ખભા પર ટકેલું છે તે મમ્મીના ખભા ક્યારે નબળા પડી જાય આપણને ખબર પણ નથી પડતી। 40ની ઉંમર વટાવ્યા પછી તમારી માતાનું શરીર કદાચ અંદરથી લડાઈ લડી રહ્યું છે પણ તે ક્યારેય ફરિયાદ નથી કરે। આજે આપણે વાત કરીશું મમ્મી માટેના હેલ્થ રક્ષક ડાયટ પ્લાનની। નમસ્કાર, આપની સાથે હું લવલી। નિષ્ણાંતોને માનીએ તો 40 વર્ષ પછી મહિલાઓના શરીરમાં હોર્મોનલ ફેરફારના કારણે સ્નાયુ અને હાડકાં નબળા પડવા લાગે છે। માતાને બચેલું ખોરાક ખાવાની આદત છોડાવો। ઘણીવાર માતાઓ ખોરાકનો બગાડ ન થાય તે માટે વાસી કે પછી વધેલું ભોજન ખાઈ લે છે। આ આદત તેમના માટે ગંભીર બીમારીઓ બની શકે છે। પરિવાર તરીકે ખાતરી કરો કે તેમને હંમેશા તાજું અને પૌષ્ટિક ભોજન મળે। તો ડાયટમાં શું ફેરફાર કરવું જોઈએ? પ્રોટીન માટે પનીર, કઠોળ અને સોયાનો સમાવેશ કરો। હાડકાં માટે કેલ્શિયમ જરૂરી છે, તેથી રાત્રે દૂધ અને સવારે પલાળેલી બદામ આપવાનું શરૂ કરો। આયરનની ઉણપ દૂર કરવા માટે બીટ, પાલક અને ગોળ વરદાન સમાન છે। 40 પછી પાચન શક્તિ ધીમી પડી શકે છે, તેથી વધુ પડતી શુગર અને મેદો શરીરમાં સોજા અને ડાયાબિટીસનું કારણ બની શકે છે। યાદ રાખો, મમ્મી ફિટ તો જ ફેમિલી હિટ છે। શેર કરો તમારા મિત્રોને, એમના મમ્મી માટે પણ।